સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। અધર્મ પર ધર્મનો વિજય। આજે જિલ્લાના શહેરો તેમજ ગામડાઓમાં હોળી પ્રગટાવવાનું થયું આયોજન। મધ્ય પૂર્વના યુદ્ધના તણાવની અસર પાલનપુર સુધી। દુબઈમાં રહેતા પાલનપુરના 20 યુવાનોના પરિવારજનો ચિંતાગ્રસ્ત। ડીસા થરાદ હાઈવે પર આવેલ ગોડા ફાટક વાહન ચાલકો માટે બન્યું માથાનો દુખાવો। ટ્રાફિકના ચક્કાજામથી જનતા પરેશાન। ડીસામાં નકલી ઘીનો કાળો કારોબાર બેફામ। આરોગ્ય સાથે રમાતી આ જોખમી રમત સામે તંત્ર મૌન કેમ? જનતા પૂછે છે કડક કાર્યવાહીનો હિસાબ। શું પીઠબળના બળ પર કાયદો બની ગયો છે? હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આજે પરંપરાગત રીતે હોળી દહનનો પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। આ વર્ષે ગ્રહણના કારણે નક્ષત્ર અને ગ્રહ દશાને ધ્યાનમાં રાખીને હોળી દહનનું આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠાના વેપારી મથક ડીસા શહેરમાં દરેક નાના મોટા વિસ્તારો અને સોસાયટીઓમાં હોળી દહનના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા। શહેરના મુખ્ય ચોકથી લઈને છેવાડાના વિસ્તારો સુધી લાકડા અને છાણાની હોળી તૈયાર કરવામાં આવી હતી। માત્ર શહેર જ નહીં પણ આસપાસના ગામડાઓમાં પણ ગ્રામજનોએ ઉત્સાહભેર હોળી પ્રગટાવી હતી। આ વર્ષે હોળીના તહેવાર ઉપર ચંદ્રગ્રહણ અને ભદ્રાકાળ જેવી ખગોળીય સ્થિતિઓના કારણે મુહૂર્તમાં ફેરફાર જોવા મળ્યો હતો। જ્યોતિષ શાસ્ત્ર મુજબ પડતર દિવસ અને સૂતક જેવી અસરોને ધ્યાનમાં રાખીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ આજે હોળી દહન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। ભક્તોએ મુહૂર્ત સાચવીને અસત્ય ઉપર સત્યના વિજયના પ્રતીક સમાન હોળી પ્રગટાવી હતી। હોળી દહન દરમિયાન અનોખો ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। હોળી દહનના કાર્યક્રમમાં મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા। મહિલાઓએ હોળી માતાની પૂજા અર્ચના કરી કુમકુમ તિલક લગાવી સુખ શાંતિની પ્રાર્થના કરી હતી। પરિવાર સાથે આવેલા શ્રદ્ધાળુઓએ હોળીની આસપાસ પરિક્રમા કરી હતી। ધાણી, ખજૂર અને શ્રીફળ હોળીમાં હોમીને લોકોએ પરંપરા મુજબ ધન્યતા અનુભવી હતી। વાવ થરાદ જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ અને મિની દ્વારકા તરીકે ઓળખાતા ઢીમા ગામે આગામી ફાગણ સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણના કારણે ભગવાન ધરણીધરજીના મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે યોજાનાર પરંપરાગત ફૂલોત્સવ અને ગ્રહણને પાળવાની મર્યાદાને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકામાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક તીર્થધામ ઢીમા જે ભક્તોમાં મિની દ્વારકા તરીકે સુપ્રસિદ્ધ છે, ત્યાં ફાગણી પૂનમના મહાપર્વની ઉજવણીને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જોકે આ વર્ષે પૂનમના દિવસે ચંદ્રગ્રહણ થવાનું હોવાથી શ્રદ્ધાળુઓમાં દર્શનના સમયને લઈ રહેલી વિઘાનો અંત લાવતા મંદિર પ્રશાસન અને પૂજારી પરિવાર દ્વારા આરતીના નવા સમયપત્રકની જાહેરાત કરવામાં આવી છે। હિન્દુ ધર્મમાં દિવાળી પછીના સૌથી મોટા ઉત્સવ તરીકે હોળી ધૂળેટીનું મહત્વ છે। ફાગણ સુદ આઠમથી શરૂ થતા પર્વમાં વિષ્ણુ મંદિરોમાં ડોલોત્સવનો મહિમા હોય છે। ઢીમા ખાતે શ્રી ધરણીધરજી ભગવાનનો ફૂલ ડોલોત્સવ બપોરે 12:30થી 1:30 કલાક દરમિયાન યોજાશે। આ ઉત્સવમાં ભગવાનને રંગો અને ફૂલોથી રમાડવામાં આવશે, જેનો લાભ લેવા હજારો ભક્તો ઉમટી પડશે। તારીખ 3ના રોજ યોજાનાર ચંદ્રગ્રહણના કારણે ધાર્મિક પરંપરા મુજબ
મંદિરમાં સેવા પૂજાના સમયમાં ફેરફાર કરાયો છે। આરતી અને દર્શનનું સમયપત્રક પૂનમના દિવસે ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને નીચે મુજબનો સમય નક્કી કરવામાં આવ્યો છે। મંગળા આરતી સવારે 4:30 કલાકે, શણગાર આરતી સવારે 7:30 કલાકે, રાજભોગ બપોરે 12 કલાકે, ફૂલ ડોલોત્સવ બપોરે 12:30 થી 1:30, સંધ્યા આરતી રાત્રે 8 કલાકે, શયન આરતી રાત્રે 9 કલાકનો સમય રહેશે। હોળી એ આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયનું પ્રતીક છે। ઢીમાના મૂછાળા ભગવાન ધરણીધરજીના દર્શન માટે સમગ્ર ગુજરાત અને રાજસ્થાનમાંથી પદયાત્રીઓ અને ભક્તો આવતા હોય છે। ત્યારે ગ્રહણના સૂતક અને ઉત્સવના સમન્વય સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા સુરક્ષા અને સુવિધાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। જય ધરણીધર। મંગળવાર તારીખ 3/3/2026 ફાગણ સુદ પૂનમને દિવસે ચંદ્રગ્રહણ હોવાથી શ્રી ધરણીધર મંદિરમાં આરતી, રાજભોગ અને દર્શનનો ટાઈમમાં ફેરફાર કરેલ છે। સવારે 4:30 વાગે મંગળા આરતી થશે, ત્યારબાદ 7:30 વાગે શણગાર આરતી થશે, બપોરે 12 વાગે ભગવાનને રાજભોગ ધરાશે। 2 વાગ્યાથી ચંદ્રગ્રહણનું સૂતક લાગતું હોવાથી 2 થી રાત્રે 7:45 સુધી એટલે કે 7:45 સુધી એ નિજ મંદિર બંધ રહેશે, પરંતુ જાળીમાંથી દર્શનાર્થીઓ માટે દર્શન એ આખો દિવસ ખુલ્લા રહેશે। જ્યારે સાંજે 8 વાગે સંધ્યા આરતી અને 9 વાગે શયન આરતી થશે। વાવ થરાદ જિલ્લાના થરાદ શહેરમાં આવેલ પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિના સંગમ સમાન નવા રામજી મંદિર ખાતે ભારતીય સંસ્કૃતિના વારસાને જાળવી રાખવા માટે એક ભવ્ય રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું। લુપ્ત થતી જતી પરંપરાગત નાટ્ય શૈલી અને રામાયણના આદર્શ મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવા માટે આ પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો છે। થરાદના થીરપુર વિસ્તારમાં સ્થિત આ મંદિરમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી આવેલા વિશેષ કલાકારો દ્વારા રામલીલા ભજવવામાં આવી હતી। પ્રયાગરાજ તેની ભવ્ય રામલીલા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને ત્યાંના અનુભવી કલાકારોએ ભગવાન રામ, માતા સીતા, લક્ષ્મણ, હનુમાનજી અને રાવણ જેવા પાત્રોની જીવંત પ્રસ્તુતિ કરીને ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા। થરાદનું આ નવું રામજી મંદિર પોતાની ભવ્યતા અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે જાણીતું છે। તાજેતરમાં જ અહીં ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો। મંદિરમાં માત્ર રામલીલા જ નહીં પરંતુ અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ નિયમિત રીતે યોજાય છે। આ રામલીલા દ્વારા યુવાનોને રામાયણની શિક્ષા અને ભારતીય સંસ્કૃતિની ઊંડાઈ સમજવાનો અવસર મળ્યો છે। પરંપરાગત વેશભૂષા અને સંવાદો દ્વારા સમાજમાં ભક્તિ અને નૈતિકતાનો સંદેશ ફેલાવવાનો આ એક મજબૂત પ્રયાસ છે। સ્થાનિક લોકોએ પણ મોટી સંખ્યામાં ઉમટી પડીને આ सांस्कृतिक વારસાને વધાવ્યો હતો। हम 10 ब्राह्मण कलाकार हैं जो लुप्त होती हुई संस्कृति को जागृत करने के लिए आप जैसे बड़े बड़े नगर ग्रामों में जा करके इस संस्कृति को जागृत करते हैं, लोगों को आध्यात्म की ओर जोड़ते हैं। जो आज आध्यात्म से भटक गए हैं, लोग अपने आध्यात्म को, संस्कृति को नहीं मानते हैं, उसको जन जन तक जागृत करने के लिए रामायण रामलीला से प्रचार करके सतत लोगों को जागृत करता रहता हूँ। आज हमारे समाज में ये लुप्त होती हुई संस्कृति की वजह से युवा पीढ़ी अपने मार्ग से भटक गई है, जो धर्म को, संस्कृति को नहीं मान रहे हैं, जिसकी वजह से आज बड़े बड़े घरों के वयोवृद्ध बुजुर्ग वृद्धाश्रम में जा रहे हैं। मैं रामलीला के माध्यम से सतत प्रयास करता हूँ कि सभी युवा पीढ़ी अपने धर्म को माने, अपनी संस्कृति में चले, अपनी मर्यादा को माने और अपने धर्म संस्कृति का पालन करें। इसका मैं सतत प्रयास रामलीला के माध्यम से करता रहता हूँ और यह लुप्त होती हुई रामलीला जागृत करता रहता हूँ। ઢીમામાં પૂજા અર્ચનાના વિવાદ વચ્ચે 4 દિવસની પૂજા અર્ચના દરમિયાન મળેલ આવકમાંથી 51,000ની રકમ ગૌશાળામાં દાન આપવાના હેતુથી થરાદ કલેક્ટરને દાન સ્વીકારવાની અરજી આપી રજૂઆત કરવામાં આવી હતી। ઢીમા મંદિરમાં ઢેમેચા પરિવાર અને સેવક પરિવાર વચ્ચે ગર્ભગૃહની પૂજા મુદ્દે વિવાદ ચાલે છે, જેમાં 4 દિવસ પૂજાના વારામાં અંદાજે 1,16,000 આવક થતાં ઢેમેચા પરિવારે 51,000ની રકમ ગૌશાળામાં દાન પેટે આપવાની હોવાથી થરાદ કલેક્ટરને દાન સ્વીકારવા માટે આજે કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર સાથે રજૂઆત કરી હતી। જોકે થરાદ કલેક્ટર દ્વારા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દાન સ્વીકારવાની ખાતરી આપી હતી। ઢીમા ધામ પૂજા અર્ચનાનો મામલો હાલ કોર્ટમાં છે। અહીંયા પૂજા માટે વારા હોય છે અને એ જ વારા માટે ઢેમેચા પરિવારે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે। વર્ષમાં 4 દિવસ ઢેમેચા પરિવાર પૂજા અર્ચના કરતાનો દાવો હતો અને બીજી બાજુ સેવક પરિવાર અનેક દશકા બાદ આઝાદીના 70 વર્ષથી પૂજા અર્ચના કરી રહ્યો છે,
ત્યારે વર્ષના 4 દિવસ ગર્ભગૃહની પૂજાનો હક માંગતા સેવક પરિવાર અને ઢેમેચા પરિવાર વચ્ચે મડાગાંઠ પડતા મામલો ગરમાયો છે। ત્યારે ભગવાનની ગર્ભગૃહની પૂજા અર્ચનાને લઈ બંને પરિવારનો મામલો કોર્ટ સુધી પહોંચતા મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। આજ રોજ સમગ્ર ઢેમેચા પરિવારે ભગવાન ધરણીધર મંદિરે 4 દિવસના જે સેવા પૂજામાં આવેલી રકમ કુલ રકમ રૂપિયા 1,15,167માંથી વાવથરા જિલ્લાની ગૌશાળાઓમાં માનનીય વાવથરા જિલ્લા કલેક્ટર શ્રી મારફતે 51,000 રૂપિયા આપવા માટે કરીને અમે લોકો ગયેલા અને એ સ્વીકારવા માટે સાહેબશ્રીને અરજી આપેલી। એ અરજીના કામે સાહેબે 2 દિવસમાં અમે આની કાયદાકીય પ્રોસિજર જે છે એ જોઈ અને આપશ્રીને એનો જવાબ આપશું એવું કહી અને આ રકમ આજે સ્વીકારેલી નથી અને આવનારા સમયમાં સાહેબ અમને એ અરજીના કામે એ રકમ સ્વીકારવા માટે શું પ્રોસિજર છે એ જોઈ અને અમને જાણ કરશે, જેથી અમે 51,000 રૂપિયા વાવથરા જિલ્લાની જરૂરિયાતમંદ ગૌશાળાઓમાં ઢેમેચા પરિવાર જમા કરાવશે। અને આ જે રકમ છે એ ઢેમેચા પરિવાર 210 ઘર જે છે એમના મારફતે સદસ્યો મારફતે આવેલી રકમ છે, જે 4 દિવસના ધરણીધર મંદિરે જે વારો હતો સેવા પૂજાનો એ સેવા પૂજામાં આવેલી રકમ હતી અને એ રકમ ઢેમેચા પરિવારે પોતાના ઘરે ન રાખતા ગૌશાળામાં આપવાનો નિર્ધાર કર્યો છે અને કલેક્ટર સાહેબને અરજી આપી છે। એ વિવાદ નામદાર વાવ કોર્ટમાં પેન્ડિંગ છે, જે RCS 6/2026 થી પેન્ડિંગ છે અને એમાં સેવક પરિવાર અને મંદિર ટ્રસ્ટનો એવો દાવો છે કે તમારો સેવા પૂજાનો હક અધિકાર નથી, તમે માત્ર રકમ અને પૈસાના અધિકારી છો એવું એમનું કહેવું છે। એટલે જે 4 દિવસના વારા હતા એમાં ઢેમેચા પરિવાર જે રકમ હતી એ લઈને આવ્યો છે, પરંતુ એમણે સેવા પૂજામાં દખલગીરી કરી છે, જેના કારણે ઘણા સમયથી દખલગીરી કરી રહ્યા છે, જે હાલ નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે। 4 દિવસના વારામાં કેટલી રકમ મળી હતી? 4 દિવસના વારામાં કુલ 1,15,167 રૂપિયાની આવક આવી છે, જે ટ્રસ્ટે સ્વીકારેલી પાવતીઓ સિવાયની રકમ છે। અને ફાગણ સુદ 11ના દિવસે પૂજારી હકની રકમ રૂપિયા 522 તેમજ શિવરાત્રીના દિવસે આવેલી રકમ કુલ મળીને ટોટલ મળીને 1,15,167 રૂપિયા આવ્યા છે। એમાં પૂજારી હકની રકમનો પણ સમાવેશ થઈ જાય છે। ફિલ્ડમાં કાર્યરત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જાગૃત પત્રકાર મિત્રોના સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુર દ્વારા હોળી ધૂળેટી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। ફિલ્ડ રિપોર્ટર્સ સંગઠનના સભ્યોએ વડીલો સાથે રંગોત્સવ ઉજવી માનવતા અને સેવા ભાવનાનો સંદેશ આપ્યો છે। આ પ્રસંગે વડીલ વિશ્રાંતિ ગૃહ સંસ્થાના સંચાલક મિહિરભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે ફિલ્ડ રિપોર્ટર્સ સંગઠન સાચા અર્થમાં સેવાની સરવાણી કરી રહ્યું છે। પત્રકારત્વની સાથે સાથે આ પ્રકારની સેવા ભાવના ગુજરાતમાં બીજે ક્યાંય જોવા મળતી નથી। અહીં પાલનપુર શ્રી હિન્દુ સમાજ વડીલ વિશ્રાંતિ ભવનમાં આજે ફિલ્ડ રિપોર્ટર પત્રકાર જે અહીંયા ગ્રુપ છે તેમના દ્વારા વડીલો સાથે સુંદર હોળીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। અહીં તે લોકોએ વડીલો સાથે પરંપરાગત રંગારંગ રીતે હોળી રમી અને આ વડીલોના દરેક દુઃખ દર્દ બી સાંભળ્યા, ખૂબ મજા કરી। સાથે સાથે તે લોકોએ વૃદ્ધાશ્રમમાં રહેતા તમામ વડીલોને ખજૂર ધાણી હોળી પ્રસંગે આપણે આપીએ આપણા સંસ્કૃતિમાં તે રીતે તમામને આપી। ઉપરાંત સંસ્થાને એક સુંદર ભવિષ્યમાં આ વડીલોને ગમે ત્યારે જરૂરી નીકળે ખાવા પીવાની, અમને આ ઉંમરે એક ઢીલું પોચું અને સ્વાદિષ્ટ ખાતા હોય એટલે એના માટે અમારે ઘીની સતત જરૂરિયાત રહેતી હોય છે, તો ઘી પણ આત્રે આપ્યું છે બનાસ ડેરીનું। આવું સુંદર કાર્ય કરી અને એક સાંજ, આજની સાંજ એકદમ અનોખી રીતે નિરાળી બનાવી દીધી અને બધાને ખૂબ આનંદ આવ્યો। તો સંસ્થા પરિવાર વતી હું આ ફિલ્ડ પત્રકાર જે સંઘ છે જેમને આ આયોજન કર્યું તેનો ખૂબ આભાર માનું છું અને તમામ વડીલો તેમને ખૂબ આશીર્વાદ પાઠવે છે। તેઓ આવી પ્રવૃત્તિ કરતા રહે અને સંસ્થા સાથે આવી રીતે જોડાયેલા રહે તે અંગે હું તેમને ખાસ શુભેચ્છાઓ પાઠવું। ફિલ્ડ રિપોર્ટર્સ સંસ્થાના પ્રમુખ અતુલભાઈ ત્રિવેદી હોળી ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે ફિલ્ડ રિપોર્ટર્સ મિત્રોનો આ નાનકડો પ્રયાસ તમામના ચહેરા ઉપર ખુશી લાવવાનો છે। વડીલો જ્યારે પોતાના પરિવારથી દૂર છે ત્યારે રંગોના પર્વની ઉજવણી દરમિયાન ફિલ્ડ રિપોર્ટર્સ પરિવાર તેમના આશીર્વાદ લેવા આવ્યું છે। મહામંત્રી નરેશ ચૌહાણે જણાવ્યું કે પોતાના પરિવારોથી દૂર અહીં રહેતા પ્રત્યેક સભ્યોને તહેવારોમાં ખાલીપો ન અનુભવાય તે માટેનો આ પ્રયાસ હતો, જેને સાચા અર્થમાં વડીલોએ સાર્થક કર્યો છે।
આભાર વિધિ ઉપપ્રમુખ અલ્કેશભાઈ રાવે કરી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિનોદભાઈ સુંદેસાએ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વડીલોએ અબીલ ગુલાલની છોડો વચ્ચે હોળીના ગીતો ગાઈને ઉત્સાહભેર ઉજવણી કરી હતી અને ફિલ્ડ રિપોર્ટર્સના અભિગમને બિરદાવ્યો હતો. હેલો, જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા આવ્યા અને અમને હોળી ખેલ રમાડી, બહુ અમને આનંદ આવ્યો, બહુ મજા આવી, બહુ સરસ રીતે આનંદ કરી દીધો. આવી રીતે તમે વારંવાર આવતા રહેજો અને અમને આનંદ કરાવતા રહેજો. હોળીનો તહેવાર બહુ સરસ અમારા પરિવાર સાથે અમે રહેતા હોય એવું અમને લાગ્યું. શું કર્યું આજે? આજે કલર કર્યો, બહુ આનંદ કરાયો, સરસ. અને ગીતો કેવા ગાયા? ગીતોય મસ્ત મસ્ત ગવરાયા. કયું કહું? હોલી મેં होली होली है भाई, होली होलियों में उड़े रे गुलाल, सयो रे मंगे तर रे. होलियों में उड़े रे गुलाल, सयो रे मंगे तर रे. मारी रे मंगे तर झांझर वाली, मारी रे मंगे तर झांझर वाली. मोरली वाळो नंदलाल, छयो रे मंगे तर रे. मोरली वाळो नंदलाल, सयो रे मंगे तर रे. जय श्री कृष्ण. होळीની ખૂબ ખૂબ શુભકામનાઓ તમને બધાને. ખૂબ પત્રકાર ભાઈઓ આવ્યા અને આજે બીજા નવા પ્રોગ્રામો 2-3 ગોઠવ્યા, એમાં અમને બહુ મજા આવી અને હજુ બીજી વખત આવો એવી પ્રસંગ. હોળી પર બહુ મજા આવી. આજે કલર બલર છાંટ્યો અને મજા આવી ગઈ. આજે બહુ ફર્સ્ટ ક્લાસ આનંદ આવ્યો. આજે સંગઠન દ્વારા દરેક વડીલને ધાણા ખજૂર વિતરણ કરવામાં આવ્યા હતા, તેમજ સંસ્થાને 5 કિલો શુદ્ધ ઘી અર્પણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય દ્વારા ફિલ્ડ રિપોર્ટર્સ સંગઠનના પત્રકારોએ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં મોગજી ચૌધરી, રતન સાંગિયા, ધવલ જોશી, નરેશ ગુપ્તા, મહેશ પ્રજાપતિ અને મુકેશ ઠાકોર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સભ્યોએ વડીલોના આશીર્વાદ મેળવી પર્વની ખુશીઓ વહેંચી હતી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું મધ્ય પૂર્વના યુદ્ધના તણાવની અસર પાલનપુર સુધી. દુબઈમાં રહેતા પાલનપુરના 20 યુવાનોના પરિવારજનો ચિંતાગ્રસ્ત. ડીસા થરાદ હાઈવે ઉપર આવેલ ગોડા ફાટક વાહન ચાલકો માટે બન્યું માથાનો દુખાવો. ટ્રાફિકના ચક્કાજામથી જનતા પરેશાન. ડીસામાં નકલી ઘીનો કાળો કારોબાર બેફામ. આરોગ્ય સાથે રમાતી આ જોખમી રમત સામે તંત્ર મૌન કેમ? જનતા પૂછે છે કડક કાર્યવાહીનો હિસાબ. શું પીઠબળના બળ પર કાયદો બની ગયો છે? તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 4. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં.
મિડલ ઇસ્ટમાં યુદ્ધનો માહોલ છવાયો છે ત્યારે દુબઈમાં ધંધાર્થે વસતા પાલનપુરના 20 જેટલા યુવાનો ફસાયા છે. યુદ્ધના તણાવ વચ્ચે દુબઈ રહેતા પાલનપુરી યુવકોના પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના તણાવની અસર પાલનપુર સુધી પહોંચી છે. દુબઈમાં રહેતા પાલનપુરના આશરે 20 જેટલા યુવકો હાલ સુરક્ષિત હોવાની માહિતી છે. છતાં યુદ્ધના તણાવ વચ્ચે પરિવારજનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. પરિવારજનો દર કલાકે વિડીયો કોલ કરીને પોતાના દીકરાઓના સમાચારો લઈ રહ્યા છે. એરબેજ બંધ હોવાના અહેવાલોના કારણે યુવકો તાત્કાલિક વતન પરત ફરી શકતા નથી, જેના કારણે માતા પિતા ચિંતાતુર જોવા મળ્યા હતા. ચિંતામાં તો ઘણી થાય છે, પણ કેવું છે કે દરેક 1 કલાકે વાતચીત થાય છે અને એ લોકો સેફ છે. લગભગ મારા ઘરના 15, 20, 22 છોકરા ત્યાં છે. બધા જોડે કલાકે વાત થાય છે અને એ લોકો એકદમ સેફ છે. એવું કોઈ પરિસ્થિતિ છે નહીં. ખાલી ફ્લાઇટો બંધ છે એના કારણે એ લોકો આવી શકતા નથી. બાકી એકદમ સેફ અને સેફ કન્ટ્રી જ છે. હજુ સુધી કોઈ પ્રોબ્લેમ નથી. દર કલાકે વાત થાય છે અને એકદમ સારી વાત કરે છે. હાલ બી હમણાં કલાક પહેલાં ફોન કર્યો તો સૂતો હતો કે બજારો બંધ છે, હોટલો ચાલુ છે, મોલ ચાલુ છે, પણ અમારા ધંધા બધા બંધ છે, એટલે અમે ઘરે છીએ. દીકરો છે પણ ચિંતા થાય છે થોડી ઘણી, પણ દીકરો ના પાડે કંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં એવી. અહીંયા કંઈ એવું છે નહીં. મોલ બોલ બધું ચાલુ છે, ફ્લાઇટો બંધ છે અત્યારે, અને 2 દિવસ ધંધાનું બંધ છે અમારે, એટલે કોઈ એવી તમે ચિંતા કરશો નહીં. જે કંઈ પણ થાય છે બધું ઉપર લેવલે થાય છે, એટલે વાંધો આવે એવું છે નહીં. અહીંયા ત્યારે બહુ ચિંતા થઈ જાય છે કે શું થશે, પણ દીકરો કે ચિંતા કરશો નહીં, સારું છે. જોકે હાલ દુબઈમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ત્યાં રહેતા યુવકો સુરક્ષિત છે. ક્યારેક આકાશમાં હવાઈ હુમલાના અવાજ સંભળાતા હોવાની ચર્ચાઓથી પરિવારોમાં ગભરાટ ફેલાયો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના તણાવ વચ્ચે બનાસકાંઠાના જાત ગામની એક પરમાર પરિવારની દીકરી હાલ દુબઈમાં અટવાઈ છે. દુબઈ ઇવેન્ટમાં ગયેલ પરિવારની દીકરીને માદરે વતન પરત આવવા ફ્લાઇટ ન મળતા બનાસકાંઠાના જાત ગામનો પરમાર પરિવાર ચિંતામાં મુકાયો છે. આ પરિવાર તેમની દીકરીને દુબઈથી વહેલી તકે વતન લવાય તેવી સરકાર પાસે આજીજી કરી રહ્યો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના તણાવ વચ્ચે દુબઈના બંને એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ યુદ્ધના બનાવની સીધી અસર દુબઈમાં જોવા મળી રહી છે અને તે વચ્ચે દુબઈ ફરવા કે ધંધાર્થે ગયેલા ગુજરાતી અનેક પરિવારો દુબઈમાં અટવાયા છે. તેમને માત્ર વતન તો આવવું છે, પરંતુ ફ્લાઇટની ટિકિટ જ નથી મળી રહી. ફ્લાઇટ ન હોવાના કારણે આ પરિવારોને દુબઈમાં અથવા અન્ય સ્થળોએ રોકાવાનો વારો આવ્યો છે. ત્યારે બનાસકાંઠાના મૂળજાત ગામની ધંધાર્થે મુંબઈ નાલા સોપારા વિસ્તારમાં રહેતી ટીવી સિરિયલમાં સાઇડ રોલમાં કામ કરતી પરમાર પરિવારની છાયા પરમાર તેમની 120 જણની ટીમ સાથે 22 ફેબ્રુઆરીએ દુબઈ ઇવેન્ટમાં ગયા હતા અને આજે મુંબઈ ખાતે પરત આવવાનું હતું, પરંતુ ગઈકાલે તેમની ટિકિટ રદ થઈ ગઈ છે. યુદ્ધના તણાવના કારણે ફ્લાઇટ સેવાઓ પ્રભાવિત થતાં તેમની ટિકિટ સતત બીજા દિવસ માટે રદ થઈ રહી છે અને એક બાદ એક રદ થતી આ ટિકિટોના કારણે બનાસકાંઠામાં રહેલા તેમના માતા પિતા સતત ચિંતિત છે. દર કલાકે વિડીયો કોલ કરીને દીકરીની સલામતી અંગે માહિતી મેળવી રહ્યા છે. ત્યારે બીકે ન્યૂઝ સાથેની વાતચીતમાં દુબઈમાં અટવાયેલ પરમાર પરિવારની દીકરી છાયા પરમારના પરિવારે જણાવ્યું છે કે હાલ તેઓ દુબઈમાં સુરક્ષિત છે, પરંતુ પરત ફરવાની અનિશ્ચિતતાના કારણે ચિંતા વધી રહી છે. સાથે જ પરિવારે સરકારને આજીજી પણ કરી છે કે સરકાર વહેલી તકે કોઈ વ્યવસ્થા કરે અને અમારી દીકરીને સરકાર વહેલી તકે વતન પરત લાવે. ગામના રહેવાસી છે, ગુજરાતના બનાસકાંઠાના, અને મારી છોકરી સિરિયલમાં ઇવેન્ટનું કામ કરે છે. છોટા મોટી મજૂરી, અમારે કોઈ કમાવાવાળું નથી, એટલે અમારી છોકરી માટે અમારે બધા વાજે ગાજર છીએ, એટલા માટે અમે એને કામથી બહાર મોકલી છે, પણ અમને ખબર નથી અને એવી પરિસ્થિતિ આવી ગઈ છે. તો હવે હું સરકાર સાહેબની વિનંતી કરું છું કે મારી છોકરી જલ્દી અમને હોટિયામ જાય. ક્યાં છે તમારી છોકરી અત્યારે? અત્યારે મારી છોકરી છે દુબઈમાં, અને એની ટિકિટ પણ કેન્સલ થઈ ગઈ છે, અને મારી છોકરી પણ થોડી યાટી ગઈ હતી. અમારા ફોન બોન નહોતા આવ્યા, એટલે અમારો 3 વાગે હુમલો થયો ને એટલે એનો ફોન બંધ થઈ ગયો હતો અને અમારા પગ પણ ભાગી ગયા હતા, એટલે અમે બહુ ટેન્શનમાં હતા. પણ હવે કાલથી અમારી વાતો ચાલુ થઈ ગઈ છે, એટલે અમારે થોડું અમકો ભગવાનની દયાથી અમને શાંતિ મળી ગઈ. એટલે જેમ બને જેમ અમારી છોકરી વખતેલો થઈ ગયા. ગુજરાત બનાસકાંઠા
મારી છોકરી બોમ્બે રહેતી હતી, સિરિયલમાં કામ કરતી હતી સાઇડ રોલમાં, અને ઇવેન્ટ માટે દુબઈ ગઈ હતી અને 1 તારીખની ટિકિટ હતી પણ યુદ્ધ થઈ ગયું એટલે ટિકિટ કેન્સલ થઈ ગઈ. એટલે મોદી સાહેબના હિસાબે અત્યારે તેઓ રહેવા કરવાની સગવડ મળી ગઈ છે. પણ હવે સાહેબની વિનંતી છે કે વિમાન ચાલુ કરાવી ને મારા છોકરી આનંદ બધાને લઈ દે એવી પ્રયત્ન કરજો. વાવથરા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને લઈને હડતાળ ઉપર ઉતરેલી આંગણવાડી કાર્યકર બહેનો હવે આરપારના મૂડમાં જોવા મળી રહી છે. આજે દિયોદરના પ્રખ્યાત મિની અંબાજી એટલે કે સણાદર મંદિર ખાતે વાવ અને થરાદ પંથકની આંગણવાડી કાર્યકરોની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સૌથી મોટા સમાચારમાં અત્યાર સુધી જે સંગઠન સાથે રહીને બહેનો લડત આપી રહી હતી તે બનાસકાંઠા હિન્દુ મજદૂર સંઘ સાથે કાર્યકરોએ છેડો ફાડી દીધો છે. આંતરિક સંકલનના અભાવે અથવા અન્ય કારણોસર આ નિર્ણય લેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભારતીય મજદૂર સંઘ સાથે નવું ગઠબંધન પોતાના હકોની લડાઈને વધુ વેગ આપવા માટે હવે આંગણવાડી કાર્યકરોએ ભારતીય મજદૂર સંઘ સાથે હાથ મિલાવ્યા છે. નવા યુનિયનના માર્ગદર્શન હેઠળ હવે આગામી દિવસોમાં હડતાળ અને આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવશે. વાવ અને થરાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આંગણવાડીઓ બંધ રહેતા બાળકો અને સગર્ભા મહિલાઓના પોષણ અભિયાન ઉપર પણ અસર પડી રહી છે. ત્યારે હવે આ નવી રણનીતિ શું વળાંક લાવે છે તે જોવું રહ્યું. મજદૂર સંઘ એક રાષ્ટ્રહિત માટે કામ કરતું સંગઠન છે અને આજે આ થરાદ જિલ્લાની જે બહેનો અમારી સાથે જોડાઈ છે અમે એમનું સ્વાગત કરીએ છીએ. બીજા એ સંગઠનની સાથે એ લોકોનો અસંતોષ હતો, એમના જે પ્રશ્નો હતા એની પ્રોપર રજૂઆત નહોતી થતી, એના માટે એ લોકો અમારી સાથે જોડાયા છીએ. તો અમે એમની આ જે લાગણી અને માંગણી છે એ ઉપર સરકાર સુધી પહોંચાડીશું અને સંગઠનનો વ્યાપ વધે અને બહેનોના તમામ પ્રશ્નો તમામ સમસ્યાઓ જેમ બને એમ જલ્દી ઉકેલાય એવા પ્રયત્નો અમે ભારતીય મજદૂર સંઘ તરફથી કરીશું. 7 દિવસથી સતત હડતાલ ઉપર બહેનો છે, હડતાલ આજે સમેટવાની છે સરકાર સુધી આગળની પણ માંગણીઓ. 7 દિવસની એમની જે હડતાલ છે એ પહેલાં એ લોકોએ સ્વયંભૂ પાડેલી છે. અમારો પ્રોગ્રામ જે છે ભારતીય મજદૂર સંઘનો એ 5 માર્ચ પછી નક્કી થશે, જે ઓલ ઇન્ડિયા લેવલે કરવાનો છે. સરકાર તરફથી બહેનોનું એટલું બધું શોષણ થાય છે કે જેની કોઈ હદ નથી. વારંવાર કમિશનર અને સચિવ સાથે મુલાકાત કર્યા પછી પણ આજે બહેનોના એક પણ પ્રશ્નોનું સોલ્યુશન નથી આવતું. એટલે અત્યારે સરકારના કાન અને આંખ બંને ઉઘાડવાની જરૂર છે, કારણ કે કાર્યકરોની કોઈ રજૂઆત સરકારના બહેરા કાને પડતી જ નથી. ICDS વિભાગ એક એવો વિભાગ બની ગયો છે કે એમને જાણે આંગણવાડી કાર્યકરને હેલ્પર એટલે મફતના મજૂર. તો એમને એ જ અહેસાસ અપાવવાનો છે કે આંગણવાડી કાર્યકરની જેટલી તાકાત છે ને એટલી કોઈનામાં નથી. આગામી સરકારને જો ચૂંટણીમાં લડવું હશે ને તો આંગણવાડી વર્કર કરીને નહીં લડી શકે, એનો પરચો અમારે એમને બતાવવાનો છે. જો બહેનોને કોઈ પણ સંતોષપૂર્વક બીજા યુનિયનમાં અમને કોઈ સહકાર મળ્યો નથી, એટલે બહેનો અસંતોષ હોવાથી બધી બહેનોએ અમે નિર્ણય લીધો દિયોદર તાલુકાને કે અમારે ભારતીય મજદૂર સંઘમાં જોડાવવું જોઈએ. ભારતીય મજદૂર સંઘ જે જૂનામાં જૂનું યુનિયન છે અને એક સંસ્કાર અને નિયમિત ચાલવાવાળું યુનિયન છે, એટલા માટે એમને એવું લાગ્યું કે અમે ભારતીય મજદૂર સંઘમાં જોડાઈએ અને બહેનોને સંતોષપૂર્વક જવાબ મળે અને એમની લાગણીઓ સ્વીકારી અને બહેનો બધી અહીંયા ભારતીય મજદૂર સંઘમાં જોડાઈ છે. આંદોલન ચાલુ રહેશે કે અંતિમ સમેટવામાં આવશે? હવે અત્યાર સુધી તો અમે એટલે સ્વયંભૂ જાતે જ પાડ્યું હતું, પણ અમે ભારતીય મજદૂર સંઘમાં જોડાયા તો ભારતીય મજદૂર સંઘમાં જે નિયમ મળશે એ પ્રમાણે અમે આગળ કરશું. અમારી આ હડતાલ અમે સમેટી લઈએ છીએ. ખાસ કરીને અમારા નાના એવા ભૂલકાઓનું પોષણ ના અટકે અને કુપોષણના ભોગ ના બને એટલા માટે અમે આજની હડતાલ અહીંયા સમાપ્ત કરી અને આવતીકાલથી અમે હાજર થઈએ છીએ. અને બીજું કે જ્યાં સુધી ઓફલાઈન અમે આની અંદર કામગીરી કરતા રહેશું, ઓનલાઈનની કામગીરી નહીં થાય અને અમારા પગાર પંચના જે પણ વધારા સુધારા છે એ નહીં થાય ત્યાં સુધી ઓનલાઈન જે કામગીરી છે કરવાના. અને જે અત્યારે અમે હાજર થઈ રહ્યા છીએ એ ખાસ કરીને અમારા બાળકો, સગર્ભા, ધાત્રી, આ સરકાર એમના માટે વિચાર્યું છે, તો અમે બહેનો અમારા થકી જે અમને સેવા પૂરી પાડીએ છીએ એટલા માટે અમે આજે હાજર થઈ રહ્યા છીએ. અને ભારતીય મજદૂર સંઘ સાથે આજે અમે આ હાથ મિલાવ્યો છે. એમને અમને આ પણ સૂચના આપી છે કે આપણી લડત સરકાર સામે છે, આપણા નાના ભૂલકાઓ, બાળકો સાથે નથી. તો અમને પણ ખરેખર લાગ્યું કે ભારતીય મજદૂર સંઘ જે છે એ ખરેખર કંઈક સાચું જ કહી રહી છે. તો અમે આજથી ભારતીય મજદૂર સંઘ સાથે
અમારું જે પણ એમના તરફથી અમને આયોજન રીતે જે પણ આવશે એ પ્રમાણે અમે ચાલુ રાખીશું. થરા નગરપાલિકામાં એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન આજુબાજુ ગામના મતદારોને નગરપાલિકામાં સમાવેશ કરવાનો ભાજપ દ્વારા સુનિયોજિત ષડયંત્ર કરવામાં આવેલ છે તેવો આરોપ કોંગ્રેસના આગેવાનો દ્વારા મૂકવામાં આવ્યો છે, જેને લઈ કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, ઓગળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બદનસિંહ વાઘેલા, થરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વીસી ઠાકોર તેમજ કાંકરેજ વિધાનસભાના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ઓગળ તાલુકાના થરા ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન ચોક્કસ રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા નિશ્ચિત વર્ગો અને સમુદાયોને ટાર્ગેટ કરી થરા નગરપાલિકા મતદાર યાદીમાં સામેલ કરવામાં આવી રહી હોય દોષિતો સામે કાયદાકીય કાર્યવાહી કરી એસઆઈઆર પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે થાય તેવી તેમણે સ્પષ્ટ માંગ કરી છે. આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે. થરા કોંગ્રેસ સમિતિ ઓગળ તાલુકા અને કાંકરેજ તાલુકા સમિતિ વતી આજની અમારી માગણી છે કે થરા શહેરની અંદર બહારના વોટ જે પ્રસિદ્ધ કરેલા છે એના માટેનો અમારો વાંધો છે. તારીખ 19/12/2026ના રોજ પ્રસિદ્ધ થયેલ મુદ્દાસર યાદી જે તાણામાં હતી એ આજે તારીખ 17/2/2026ના રોજ પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી થરામાં આવેલ છે તાણાથી અહીંયા, જે આશરે 100થી 70થી 100 જેવા નામ અંદર ત્યાં નાખેલ છે અને એના માટે અમે આજે આવેદનપત્ર આપીએ છીએ. અમારી આ માગણી આવેદનપત્ર દ્વારા મામલતદાર સાહેબને અમે આપેલી છે. આગામી સમયની અંદર આ રદ મતદારો છે એ બધા રદ થવા જોઈએ, જ્યાં તાણામ થઈ સ્થાયી થવા જોઈએ. થરાની અંદર આમાં ભૂતિયા મતદારો ના થાય એના માટે અમે આજે લેખિતતા આપી છે મામલતદાર સાહેબને. અગાઉ પણ જો અમે જાણ કરી છે ઘણી વખત, અને આવતા સમયની અંદર જો આવું નહીં થાય તો અમે આવનારા સમયે ઉગ્ર આંદોલન કરીશું અને ભૂખ હડતાલ પર બેસવું પડે તો પણ અમે બેસીશું. અમે એના માટે આ એક જાહેર કરીએ છીએ કે તાણા ક્રમાંક નંબર 225 બૂથ ઉપરથી જાણવા જોગ મને મળેલ છે કે જે નીતિનભાઈ સોનપાલ જયંતિભાઈ આ નામનો મત ત્યાં તાણાની અંદર રહે છે અને એમના દીકરા દર્શનભાઈ ઠક્કર એ થરાની અંદર રહે છે. તો આ બાપ ત્યાં રહેતો હોય અને પુત્રીને ભાઈ કઈ રીતે થરા શહેરની અંદર હોઈ શકે? તો એના માટે અમે એના માટે એમને આ લોકો છે તો આવા ભૂતિયા કયા કારણોસર કયા અધિકારીએ કર્યા અને કયા નેતાના કહેવાથી કર્યા? એ નેતા એક જ કોમ કે ઠક્કર કોમના છે, તો એ નેતા કોણ હોઈ શકે? એના માટે પણ અમે આજે લેખિત અમે આપીએ છીએ મામલતદારને અને આવતા સમયની અંદર અમે બહાર પાડીશું. આવા છલ કપટ કરનારા લોકો પોતાની જાતને ચાણક્ય સમજે છે, પણ અમે એમને સપૂની ધારીએ છીએ. આગામી સમયની અંદર આવા તત્વોને અમે થરાની અંદર પહેવા નહીં દઈએ અને સમયસર આ લોકો ત્યાંના મૂળ સ્થિતિમાં જ રહે એવી અમારી વિનંતી છે. વાવ થરાદ જિલ્લાના સરહદી થરાદ શહેરમાં દારૂડિયાઓ દિન પ્રતિદિન બેફામ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગત રાત્રિના સમયે શહેરના એક વિસ્તારમાં દારૂ પીને જાહેરમાં ધમાલ અને ગાળાગાળી કરતા 2 શખ્સોને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. થરાદ શહેરમાં રાત્રિના સમયે 2 શખ્સો દારૂના નશામાં ચકચૂર થઈને જાહેરમાં અભદ્ર વર્તન અને બફાટ કરી રહ્યા હતા. દારૂડિયાઓના ત્રાસના કારણે આસપાસના રહીશો પરેશાન થઈ ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ પરિસ્થિતિ વણસે તે પહેલાં જ તાત્કાલિક 112 હેલ્પલાઇન ઉપર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ 112ની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે નશાની હાલતમાં ધમાલ કરી રહેલા બંને શખ્સોને ઝડપી લીધા હતા અને તેમને થરાદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ. થરાદ પોલીસે બંને દારૂડિયાઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. પોલીસની આ ત્વરિત કામગીરીના પગલે સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે શહેરમાં રાત્રિના સમયે વધતા જતા દારૂડિયાઓના ત્રાસને રોકવા માટે પોલીસ વધુ કડક પેટ્રોલિંગ કરે તેવી માંગ પણ ઉઠી રહી છે. ડીસા થરાદ હાઈવે ઉપર આવેલા ગોડા ફાટક પાસે હાલમાં વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રેલવે ઓવરબ્રિજ નિર્માણની કામગીરીના પગલે આપવામાં આવેલું ડાયવર્ઝન અને બટાટાની સિઝનને કારણે અહીં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે. વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના ગોડા ફાટક ઉપર રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી મુખ્ય માર્ગ બંધ કરી વૈકલ્પિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જ્યાં વાહનોના ભાર સામે સાંકડું સાબિત થઈ રહ્યું છે. તો બીજી તરફ ડીસા પંથકમાં હાલ બટાકાની સિઝન પૂરજોશમાં છે.
જેથી ખેડૂતો પોતાના ટ્રેક્ટર ટ્રોલી ભરીને માલ વેચવા અથવા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા જઈ રહ્યા છે, જેના કારણે હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળે છે. તેવામાં રેલવે ક્રોસિંગ પાર કરવા માટે ટ્રાફિક જામમાં ઉતાવળિયા વાહન ચાલકો દ્વારા નિયમોનું પાલન ન કરવામાં આવતા અને રોંગ સાઈડમાં વાહનો ઘુસાડવાના કારણે ટ્રાફિક જામ વધુ વકરે છે. લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો પણ આવે છે અને વાહન ચાલકો ટ્રાફિકમાં કલાકો સુધી ફસાયેલા રહે છે. ટ્રાફિકના કારણે માત્ર ખેડૂતો જ નહીં પણ વાહન ચાલકો અને દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સો, સરકારી બસ જે પોતાના નિર્ધારિત સ્થળ પર પહોંચવા પણ અટવાઈ રહી છે, જેથી મુસાફરોમાં પણ કચવાટ જોવા મળે છે. ત્યારે સ્થાનિકો વાહન ચાલકોની માંગ છે કે અહીં ગોડા ફાટક ઉપર ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં નકલી ઘીનો કાળો કારોબાર બેફામ. આરોગ્ય સાથે રમાતી આ જોખમી રમત સામે તંત્ર મૌન કેમ? જનતા પૂછે છે કડક કાર્યવાહીનો હિસાબ. શું પીઠ બળના બળ પર કાયદો બની ગયો છે? તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ડીસામાં નકલી ઘીના ધંધાએ જાણે કાયદા અને આરોગ્ય બંનેને પડકાર ફેંક્યો છે. વહીવટી તંત્ર અને બનાસકાંઠા જિલ્લાના ફૂડ વિભાગની કામગીરી ઉપર હવે ખુલ્લેઆમ સવાલો ઉઠી રહ્યા છે. ડીસામાં સંયમ, જયમૂલ, જયવર્ધન, સંસાર, પરિવાર અને હાસ્ય જેવી બ્રાન્ડના નામે નકલી ઘીનું ઉત્પાદન થતું હોવાના ગંભીર આક્ષેપો વચ્ચે તંત્રની નિષ્ક્રિયતા ચર્ચાનો વિષય બની છે. જનતાનો અવાજ બની રહેલી બીકે ન્યૂઝ ચેનલ લાંબા સમયથી આ મુદ્દે અહેવાલો પ્રસારિત કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરી રહી છે. છતાં ફૂડ વિભાગ જાણે ઊંઘમાં હોવાનો આભાસ થાય છે. ખાસ કરીને હાસ્ય બ્રાન્ડના પ્રોપ્રાઇટર દ્વારા શહેરમાં એવી ચર્ચા ફેલાવવામાં આવી રહી છે કે તેમને કોઈ મોટા રાજકીય નેતાનો આશીર્વાદ છે, એટલે તેમના વિરુદ્ધ સમાચાર પણ નહીં ચાલે અને કાર્યવાહી પણ નહીં થાય. જો કે બીકે ન્યૂઝ ચેનલ સ્પષ્ટ કરે છે કે કોઈ પણ ચમરબંધીને છાવરવાનું કામ તે કરતી નથી. અગાઉ કરવામાં આવેલી સ્ટિંગ તપાસમાં હાસ્ય શુદ્ધ ઘીની ફેક્ટરીમાં નકલી ઘીનું ઉત્પાદન કેમેરામાં કેદ થયું હતું. તે સમયે ફૂડ વિભાગે અધિકારીઓ બહાર હોવાનું બહાનું આપ્યું, પરંતુ અમારા સંવાદદાતા હરેશ ઠાકોરે તત્કાલીન જિલ્લા કલેક્ટર આનંદ પટેલને ટેલિફોનિક જાણ કરતા જ તમામ અધિકારીઓ દોડી આવ્યા અને સેમ્પલ લીધા. ફોરેન્સિક લેબમાં આ સેમ્પલ નકલી સાબિત થયા અને દંડ પણ ફટકારાયો. હવે ફરી એ જ બ્રાન્ડના સંચાલક જાહેરમાં ડંફાસો હાંકે છે, જે પરથી સ્પષ્ટ થાય છે કે કોઈક પીઠબળ તો જરૂર છે. પ્રશ્ન એ છે કે શું લોકોના આરોગ્ય સાથે રમનારા આવા તત્વો સામે માત્ર દંડ પૂરતો છે કે પછી મિલકતો જપ્ત કરીને કડક દાખલારૂપ કાર્યવાહી કરવાની જરૂર છે? જયમૂલ, સંસાર, સંયમ, જયવર્ધન, પરિવાર અને હાસ્ય જેવી બ્રાન્ડ સામે સમાન કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ડીસાની જનતા હવે શબ્દો નહીં પગલાં જોઈ રહી છે. જે ડીસામાં નકલી ઘીનું વેચાણ થાય છે તેની સામે શું કાર્યવાહી કરવી જોઈએ અને આવું ઘી વેચાવવું જોઈએ કે નહીં? તદ્દન શરીર માટે હાનિકારક છે અને કુદરત સાથે પણ ચેડા કહેવાય. આના માટે પબ્લિકે જાગૃત થવાની જરૂર છે.
સાથે સાથે રિટેલર વેપારીઓને પણ જાગૃત થવું જોઈએ. એમના ખોટા નફા લેવા માટેથી પબ્લિકના શરીર સાથે ચેડા કરે છે, ભગવાન સાથે ચેડા કરે છે અને લોકોનું આરોગ્યનું અહિત કરે છે. તો પબ્લિક તો જાગે, પબ્લિક પણ જે વસ્તુ ખરીદે છે એનું પાકું બિલ લે, એનું બ્રાન્ડની અને કેટલી બ્રાન્ડની તપાસ કરે અને પછી જ એને ખરીદી કરે. અને સાથે સાથે હું વેપારી રિટેલર મિત્રોના FMCGના પ્રમુખ તરીકે પણ વિનંતી કરું છું કે આવી ખરાબ વસ્તુ ગ્રાહક વચ્ચે ના આપો. તમારા દુકાનનું પણ નામ ખરાબ થાય છે અને આપણા ગામનું પણ નામ ખરાબ થાય છે. તો આ તબક્કે હું એટલું જ કહીશ કે લોકોના શરીર સાથે ચેડા ના થાય એવી વસ્તુ આપણે વેચવી નહીં. સારી બ્રાન્ડ અને ગુણવત્તાવાળી વસ્તુ જ વેચવી એવી આપ સૌને મારી વિનંતી છે. આવા તત્વો સામે કેવી કાર્યવાહી? આવા તત્વોને સામે પહેલાં તેમની પ્રોપર્ટી જપ્ત કરવી જોઈએ અને એમને આજીવન સજા થવી જોઈએ. નકલી ઘી બનાવનારા લોકો સીધા લોકોના આરોગ્ય સાથે રમે છે. તંત્રએ માત્ર દંડ નહીં પરંતુ કડક કાયદેસરની કાર્યવાહી કરી તેમની મિલકતો જપ્ત કરવી જોઈએ. નહીં તો આવા તત્વો ક્યારેય બંધ નહીં થાય. આખરે સવાલ એક જ છે, શું તંત્ર હવે પણ આંખ મીચી રહેશે કે પછી ડીસાની જનતાને ન્યાય અપાવવા માટે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરશે? સમય હવે જવાબ માંગે છે. અધર્મ પર ધર્મનો વિજય. આજે જિલ્લાના શહેરો તેમજ ગામડાઓમાં હોળી પ્રગટાવવાનું થયું આયોજન. મધ્ય પૂર્વના યુદ્ધના તણાવની અસર પાલનપુર સુધી. દુબઈમાં રહેતા પાલનપુરના 20 યુવાનોના પરિવારજનો ચિંતાગ્રસ્ત. ડીસા થરાદ હાઈવે ઉપર આવેલ ગોડા ફાટક વાહન ચાલકો માટે બન્યું માથાનો દુખાવો. ટ્રાફિકના ચક્કાજામથી જનતા પરેશાન. ડીસામાં નકલી ઘીનો કાળો કારોબાર બેફામ. આરોગ્ય સાથે રમાતી આ જોખમી રમત સામે તંત્ર મૌન કેમ? જનતા પૂછે છે કડક કાર્યવાહીનો હિસાબ. શું પીઠબળના બળ પર કાયદો બની ગયો છે? તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.